બનાસકાંઠાના થરાદમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ। મુશળધાર વરસાદથી થરાદમાં જળ પ્રલય જેવા દ્રશ્યો જોવા મળ્યા। થરાદની અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। થરાદ તરફના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। થરાદ રેસ્ટ હાઉસથી તાલુકા પંચાયતના માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા। થરાદના અનેક ગ્રામ્ય વિસ્તારો વરસાદી પાણીથી પ્રભાવિત થયા છે। તો થરાદના રહેણાંક વિસ્તારના દ્રશ્યો છે, જોઈ શકાય છે જે રીતે માર્ગો અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થયા છે। કમરસમા પાણીમાંથી લોકો અહીંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। મુશળધાર વરસાદથી જળ પ્રલયના દ્રશ્યો થરાદમાં સામે આવ્યા। બનાસકાંઠાના થરાદ એટલે કે સરહદીય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। પહેલા તો દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ, તમે જોઈ શકો છો તે પ્રમાણે આ દ્રશ્યો છે થરાદના તાલુકા પંચાયતથી પોલીસ સ્ટેશનને જોડતા માર્ગના, જ્યાં ગુંટણ સમાજે પાણી છે તે પાણી હાલ ભરાયેલા છે। સ્થાનિકોને અગવડતા પડી રહી છે, કારણ કે નીચાણવાળા તમામ જે સોસાયટી છે, જે રોડ છે તે તમામ પાણીમાં ગરકાવ થયા છે। જોઈ શકો છો તે પ્રમાણે કેડ સમા પાણીમાંથી સ્થાનિક લોકોને અહીંથી પસાર થવું પડી રહ્યું છે।